શ્રી 10 મિનિટ વિનંતી કરીશ ચંદ્રપાલ બોઝને પોતાનો મેસેજ આપે. ચંદ્રપાલ બોઝ અને સુરેન્દ્રનગરથી આવ્યા છે આપણી વચ્ચે. સાંભળીએ ચંદ્રપાલ બોઝને. જય ભીમ, જય ભીમ, જય ભીમ. વિશ્વ વંદનીય મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધ તેમજ મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ, શોષિતો, પીડિતો, વંચિતોના ઉદ્ધારક, મહિલાઓના મુક્તિદાતા, ભારતીય સંવિધાનના નિર્માતા ડૉક્ટર બાબા સાહેબના ચરણોમાં વંદનની સાથે વિશ્વ વંદનીય મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણકમલમાં વંદનની સાથે આજે બોધિસત્વ આંબેડકર બૌદ્ધ વિહાર જે રાજકોટમાં બનાવેલું છે અને એ બૌદ્ધ વિહારમાં ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા તમામે તમામ સન્માનીય વડીલો, માતાઓ, બહેનો, પ્રબુદ્ધજનો તેમજ અહીં ઉપસ્થિત તમામે તમામ બંતેગણને હું વંદન કરું છું. સાથે સાથે ભારત દેશમાં જન્મેલા તમામે તમામ મહાપુરુષો અને મહાનાયિકાઓના ચરણકમલમાં વંદનની સાથે આજે બોધિસત્વ આંબેડકર બૌદ્ધ વિહાર મુકામે હું ચંદ્રપાલ બૌદ્ધ કરુણા મૂર્તિ બુદ્ધ વિહાર મોટા અંકેવાડિયા સુરેન્દ્રનગર જિલ્લો આપ સૌને મૈત્રીપૂર્ણ હૃદયે વંદન કરું છું, આપનું સ્વાગત કરું છું, આપનું અભિવાદન કરું છું. મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબે 14મી ઓક્ટોબર 1956ના રોજ નાગપુર મુકામે પોતાના ગુરુ મહાચંદ્રમણિ થેરો પાસેથી બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ અને આશરે 5 લાખ લોકોને જે બૌદ્ધ ધર્મની દીક્ષા આપી અને કહી શકાય કે જગતની સૌથી જો મોટી ક્રાંતિ કરી હોય, જેને સમગ્ર વિશ્વ ધમ્મ ક્રાંતિ તરીકે ઓળખે છે, તો ડૉક્ટર બાબા સાહેબે 14મી ઓક્ટોબર 1956 નાગપુર મુકામે એમણે પોતાના ગુરુ ચંદ્રમણિ થેરો પાસેથી બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ અને લોકોને જે બૌદ્ધ ધર્મની દીક્ષા આપી અને એ પછી એમનું સ્વપ્ન હતું કે આ ભારત દેશ એ પ્રબુદ્ધ ભારત બને અને જગતમાં જેટલી પણ ક્રાંતિઓ થઈ છે ન માત્ર ભારતની પરંતુ જગતના જેટલા પણ દેશો છે એ તમામે તમામ દેશોએ જે ક્રાંતિ કરી છે એ તમામે તમામ ક્રાંતિમાં લોહીની નદીઓ વહી છે. અનેક વૃદ્ધો એમાં મરાયા છે, અનેક યુવાનો એમાં હોમાયા છે, અનેક મહિલાઓ વિધવા બની છે, અનેક બાળકો અનાથ બન્યા છે. કારણ કે ક્રાંતિનો મતલબ જ થાય છે અમાનવીય વિચારસરણીને નેસ્ત નાબૂદ કરી અને માનવીય વિચારસરણીને પ્રસ્થાપિત કરવી. અને જ્યારે માનવીય વિચારસરણી પ્રસ્થાપિત કરવામાં આવે ત્યારે સાહેબ લોહીની નદીઓ વહે છે, પરંતુ મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબે જે 14મી ઓક્ટોબર 1956ના રોજ જે ધમ્મક્રાંતિ કરી, એક પણ ટીપું લોહીનું વહેવડાવ્યા વગર જે દેશમાં 5000 કરતાં વધુ સમયથી મોટા ભાગનો સમુદાય જે ગુલામ હતો, જે પશુ કરતાં બદતર જીવન જીવી રહ્યો હતો, જેની સાથે માનવીયતા ભર્યું વ્યવહાર નહોતો કરતો કોઈ વ્યક્તિ, એ તમામે તમામ લોકોને સન્માનભેર જીવન જીવી શકે એ માટે એમણે વિશ્વનું સૌથી મોટું ભારતીય બંધારણ તો ભેટ આપ્યું જ સાહેબ. પરંતુ ડૉક્ટર બાબા સાહેબને લાગ્યું કે મેં ભારતમાં વસતા શોષિતો, પીડિતો, વંચિતો, શૂદ્રો, અતિશૂદ્રો, અસ્પૃશ્યો અને મહિલાઓ
કે જેની સાથે સવારના લોકો દ્વારા જે અમાનવીય વર્તન એમની સાથે કરવામાં આવતું હતું તો એમના માટે સન્માનભેર જીવન જીવી શકે એના માટે ઉત્તમ બંધારણ તો ભેટ આપ્યું, પરંતુ ન માત્ર એમણે આ દેશને આપણને ઉત્તમ ભારતીય સંવિધાન ભેટ આપ્યું, પરંતુ વિશ્વનો સૌથી બેસ્ટ, વિશ્વની સૌથી ઉત્તમ અને સૌથી માનવહિત અને માનવ કલ્યાણ જે વિચારોમાં રહેલા છે, જે ધર્મમાં રહેલા છે, એ બૌદ્ધ ધર્મ પણ આપણને ભેટ આપ્યો. અને એટલે ડૉક્ટર બાબા સાહેબના સંવિધાન વિશે કહી શકાય કે तुम्हें फुर्सत मिले तो कभी पढ़ना मुझे, तुम्हें फुर्सत मिले कभी तो मुझे पढ़ना जरूर, तुम्हारे बेशुमार, तुम्हारे बेहिसाब, तुम्हारे बेशुमार, तुम्हारे बेहिसाब उलझनों का मैं समाधान हूँ, क्योंकि मैं भारत का संविधान हूँ. અને ભારત જ નહીં પરંતુ જગતનું વિશ્વનું સૌથી ઉત્તમ માનવતાવાદી જો કોઈ સંવિધાન હોય તો એ ડૉક્ટર બાબા સાહેબે આપેલું સંવિધાન છે. અને ભારતીય સંવિધાનના નિર્માતા ડૉક્ટર બાબા સાહેબના આ સંવિધાન વિશે સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રમુખ એન્ટોનિયો ગુટેરસ એક વખત વિશ્વના મંચ ઉપરથી કહે છે कि मैंने दुनिया भर के संविधान पढ़े हैं, न मात्र भारतનું, मैंने दुनिया भर के संविधान पढ़े हैं, मगर जो भारत में डॉक्टर बाबा साहब ने लिखा हुआ है उसके टक्कर का संविधान मुझे दुनिया के किसी भी देश का नहीं लगा. और अगर दुनिया के सभी देश के लोग डॉक्टर बाबा साहब के लिखे हुए संविधान पे अमल करे, अपने देश में अपना ले, तो सिर्फ 5 साल में ही, मात्र 5 वर्ष में જ समग्र विश्व से, समग्र जगत से, समग्र कायनात से अशिक्षा, अविद्या, बेरोजगारी, आतंक और अत्याचार हमेशा के लिए खत्म हो जाएगा, બંધ હો જાયગા. અને આવું ઉત્તમ સંવિધાન ભેટ આપ્યા પછી ડૉક્ટર બાબા સાહેબે જગતનો શ્રેષ્ઠ ધર્મ આપણને ભેટ આપ્યો. તો ડૉક્ટર બાબા સાહેબ એમની ઉપર જે ભારતમાં નાનપણથી જ એમની ઉપર થઈ રહેલા અત્યાચારો આવતા અને એ પછી તેઓ જ્યારે સમગ્ર વિશ્વના તમામ દેશના તમામે તમામ મહાન વિદ્યાર્થીઓ કરતાં પણ સૌથી વધુ જ્ઞાન મેળવનાર વ્યક્તિ બન્યા, સૌથી વધુ ઉચ્ચ ડિગ્રી ધારક વ્યક્તિ બન્યા પછી પણ જ્યારે બરોડા સ્ટેટમાં આવે છે અને તેમનું અપમાન થાય છે, એટલે એમણે જોયું કે આ તમામે તમામ મારા જીવનના પ્રવાસ દરમિયાન જે મારી સાથે ઘટનાઓ બની છે એ માત્ર મારી સાથે નથી બની. હું તો ન માત્ર ભારતનો પરંતુ જગતમાં કદાચ મારી જેટલું કોઈ જ્ઞાન નહીં મેળવ્યું હોય, મારી જેટલી કોઈ ડિગ્રી નહીં મેળવી હોય, પરંતુ જો આમ છતાં મારી સાથે આવો વ્યવહાર થતો હોય તો 5000 વર્ષથી જે આ દેશમાં રહેલા શોષિતો, પીડિતો, વંચિતો, શૂદ્રો, અતિશૂદ્રો, અસ્પૃશ્યો અને મહિલાઓ એમની સાથે કેવો વ્યવહાર થતો હશે. અને આ તમામ માટે, તમામે તમામ ઘટનાઓ માટે, તમામે તમામ થતા દુર્વ્યવહાર માટે એમણે જોયું કે માત્ર અને માત્ર એક એવો વિચાર હતો, માત્ર અને માત્ર એક એવો ધર્મ હતો જેને તમને અને મને આ કગાર ઉપર લાવીને રાખી દીધા. અને એટલે એમણે હિન્દુ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરે છે. તો આપણને થશે કે જગતમાં ઘણા બધા ધર્મો છે, જગતમાં ઘણા બધા ધર્મો છે, પરંતુ મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબે જગતના તમામ એકેડેમિક પુસ્તકો તો વાંચ્યા જ, પરંતુ જગતમાં જેટલા પણ ધર્મોના ધર્મદાતાઓએ કહેલી વાતો જે ધર્મ પુસ્તકમાં લખાયેલી હતી
એ તમામે તમામ ધર્મ પુસ્તકો વાંચ્યા તો એમને તમામે તમામ ધર્મદાતાઓએ કહેલી વાત કરતા મહાકાવનિક તથાગત ગૌતમ બુદ્ધે કહેલી વાત, એમણે આપેલો વિચાર, એમણે અપનાવેલો ધર્મ એ જગતનો શ્રેષ્ઠ ધર્મ લાગ્યો. એટલે એમણે તમામે તમામ ધર્મના ધર્મદાતાઓએ પોતાના ધર્મ પુસ્તકોમાં, પોતાના પ્રવચનોમાં ધર્મ એટલે શું એની સ્પષ્ટ વ્યાખ્યા ક્યાંય પણ ડૉક્ટર બાબા સાહેબને મળી નહીં. માત્ર અને માત્ર મહાકાવનિક તથાગત ગૌતમ બુદ્ધે ધર્મની જે વાત કરેલી, તો કે ધર્મ એટલે શું? આપણે વિચારીએ કે બૌદ્ધ ધર્મ, તો પ્રથમ આપણને સવાલ થશે કે ધર્મ એટલે શું? તો ડૉક્ટર બાબા સાહેબે મહાકાવનિક તથાગત ગૌતમ બુદ્ધે 2500 વર્ષ પહેલા જે ધર્મની વાત કરી હતી અને ધર્મની વ્યાખ્યા કરતા કહેલું અને માત્ર એક જ વાક્યમાં જવાબ આપેલો કે ધર્મ એટલે શું? કે ધર્મ એટલે સદાચાર. ધર્મ એટલે સદાચાર, એક વ્યક્તિનો બીજા વ્યક્તિ પ્રત્યેનો ઉચ્ચ પ્રકારનો માનવતા ભર્યો કરુણાસભર વ્યવહાર એટલે ધર્મ. ધર્મ એટલે શું? કે એક વ્યક્તિનો બીજા વ્યક્તિ પ્રત્યેનો ઉચ્ચ પ્રકારનો માનવતા ભર્યો કરુણાસભર વ્યવહાર એટલે ધર્મ. અને આ ધર્મ એટલા માટે ડૉક્ટર બાબા સાહેબે સ્વીકાર્યો કારણ કે ધર્મની વાત કરતા ડૉક્ટર બાબા સાહેબ આગળ કહે છે કે ધર્મ એટલે શું? કે ધર્મ એટલે સત્ય, ધર્મ એટલે સ્વતંત્રતા, સમાનતા, માનવતા, બંધુતા, મૈત્રી, કરુણા, તર્કસંગતતા, વૈજ્ઞાનિક અભિગમની સાથે સાથે જે વિચાર ન્યાયની વાત કરતો હોય ખરા અર્થમાં એ ધર્મ કહી શકાય. અને એટલે ડૉક્ટર બાબા સાહેબે મહાકાવનિક તથાગત ગૌતમ બુદ્ધે સમગ્ર જગતને સૌપ્રથમ માનવતા અને કરુણાનો સંદેશ આપેલો. તો સ્વતંત્રતા, સમાનતા, માનવતા, બંધુતા, મૈત્રી, કરુણા, તર્કસંગતતા, વૈજ્ઞાનિક અભિગમની સાથે સાથે ન્યાયની વાત કરતો જે ધર્મ આપ્યો. તો આપ સૌએ મને અહીં તક આપી આયોજકોએ, તો હું તમામે તમામ આયોજકોનો આભાર માની આપ સૌને ફરી એકવાર મૈત્રીપૂર્ણ હૃદય વંદન કરી અને મારી વાતને વિરામ આપું છું. આપ સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ.